નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લાની આંગડિયા પેઢીઓએ 2 દિવસથી બંધ રહેતા ચકચાર મચી છે. 200 કરોડ રૂપિયાના હવાલા કૌભાંડ અને 15 કરોડ રૂપિયાના સોનાની હેરફેરના અહેવાલથી આંગડિયા પેઢીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અહેવાલને લઈને આંગડિયા પેઢીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જેથી પોતાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં આવેલી તમામ આંગડિયા પેઢીઓએ 2 દિવસથી સદંતર બંધ હતી. જ્યારે આંગડિયા પેઢીના મેનેજર તથા કર્મચારીઓના મોબાઈલ પણ હાલ બંધ આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 80 થી પણ વધુ આંગડિયા પેઢીઓ આવેલ છે. રાજેશ પૌરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.